હેલો મિત્રો, આપણને ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે કે યાર આ ગ્રામ પોઝિટિવની અંદર આવે છે તમારો પર્પલ કલર, બરોબર છે, અને ગ્રામ નેગેટિવની અંદર આવે છે પિંક કલર. આવું કેમ? તો એકચ્યુઅલમાં એની માટે તમારે એની પ્રોસિજર ભણવી પડે. કઈ રીતે ભણશો? તો કે એની અંદર આપણે યુઝ કરીએ છીએ ક્રિસ્ટલ વાયોલેટ. તો ક્રિસ્ટલ વાયોલેટ છે એ આપે છે પર્પલ કલર, બરોબર છે. હવે પર્પલ કલર આપે છે, કોણે આપે છે? બંનેને આપે છે, પોઝિટિવને પણ આપે છે અને નેગેટિવને પણ આપે છે. પણ જ્યારે આપણે શું યુઝ કરીએ છીએ? આલ્કોહોલ. તો આલ્કોહોલ યુઝ કરવાથી શું થાય છે ખબર છે? કે એની અંદરથી જે કલર હોય છે એ રિમૂવ થાય છે. કોના અંદર? તો કે નેગેટિવની અંદર. કેમ કે પોઝિટિવની જે સેલ મેમ્બ્રેન છે એ સેલ મેમ્બ્રેન થીક એટલે કે જાડી છે, જ્યારે નેગેટિવની અંદર છે ને સેલ મેમ્બ્રેન એટલે કે આઉટર મેમ્બ્રેન થીન છે. થીન એટલે કે પાતળી છે. થીન છે એટલે તૂટી ગઈ, બરાબર. બ્રેક થઈ ગઈ એટલે લોસ થઈ જાય છે તમારી જે વાયોલેટ હતી એ, બરોબર છે, લોસ થઈ ગઈ. જ્યારે આપણે સેકન્ડ સ્ટેજ એટલે કે સેકન્ડરી સ્ટેન એડ કરીએ છીએ, જે છે તમારી સેફ્રોનિન એડ કરશું તો એ સેફ્રોનિન આપણને કલર શું આપશે? સેફ્રોનિન જે છે એ આપણને કલર આવશે પિંક. એટલે કે આ જે રીઝન છે કે આપણે નેગેટિવની અંદર છે ને કેમ પિંક કલર જોવા મળે? કારણ કે એની જે સેલની મેમ્બ્રેન છે એટલે કે જે દિવાલ છે એ પાતળી છે, જ્યારે આની અંદર જે છે એ થીક છે. ઓકે.